સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે એક બહુ જ મહત્વપૂર્ણ વિષય પર વિચાર કરવા જઈ રહ્યા છીએ. વિષય છે કુસંપ ને અશાંતિ. હરિભક્તો, આપણે પહેલા એક વાત સમજવી જોઈએ કે કુસંપ અને અશાંતિ ક્યાંથી આવે છે. કારણ કે જ્યાં સુધી આપણે કારણ નહીં જાણીએ ત્યાં સુધી તેનો સાચો ઉપાય પણ મળી શકતો નથી. આપણે બધા પરિવાર સાથે જીવીએ છીએ. કોઈ નાનું કુટુંબ હોય, કોઈ મોટું કુટુંબ હોય. સંતોનો પણ એક પરિવાર છે. સંત સમાજ, તમારું ઘર પણ એક પરિવાર છે. અને એક વાત યાદ રાખજો, પરિવાર તોડી નાખે એવી સૌથી મોટી વસ્તુ હોય તો એ છે કુસંપ અને અશાંતિ. ઇતિહાસ સાક્ષી છે કે દુનિયામાં મોટી મોટી સલ્તનતો તૂટી ગઈ, મોટા મોટા રાજ્યો નાશ પામી ગયા. પણ વિચારવું, એમનો નાશ પાછળનું કારણ શું હતું? બહારના દુશ્મન નહોતા, મોટા ભાગે કારણ હતું અંદરની અશાંતિ અને કુસંપ. એક સુંદર પ્રસંગ દ્વારા સમજીએ. એક લુહાર ઘણી બધી કુવાડીઓ બનાવીને વેચવા માટે નીકળ્યો. દોરડામાં બાંધીને 10, 15, 20, 25, 30 કુવાડી લઈને ગામ તરફ જઈ રહ્યો હતો. ગામના ઝાપામાંથી પસાર થતો હતો અને બૂમો પાડતો હતો, લો કુવાડી, લો કુવાડી, લો કુવાડી, લો કુવાડી. એ વખતે રસ્તા પાસે એક નાનું ઝાડ ઊભું હતું. એ ઝાડ રડવા માંડ્યું. બાજુમાં એક મોટું ઝાડ ઊભું હતું અને પૂછ્યું, અલ્યા બાળવૃક્ષ, તું કેમ રડે છે? ત્યારે નાનું ઝાડ બોલ્યું, ભાઈ સાહેબ, એક કુવાડી ગામમાં આવે તો આપણું ઝાડ કાપી નાખે છે અને આટલી બધી કુવાડીઓ આવી રહી છે તો હવે આપણું નામો નિશાન પણ નહીં રહે. એ વાત સાંભળી મોટું ઝાડ હસ્યું અને બોલ્યું, ચિંતા ન કર બાળવૃક્ષ, આપણામાંથી જો કોઈ એનો હાથો બનશે તો જ એ કુવાડી આપણો નાશ કરી શકશે. નહીં તો લાખો કુવાડી આવે તો પણ આપણું કંઈ જ નહીં બગાડી શકે. આ પ્રસંગ આપણે બહુ મોટું સત્ય શીખવે છે. દુશ્મન બહારથી નથી આવતો, દુશ્મન તો આપણામાંથી જ ઊભો થાય છે. જ્યારે ઈર્ષા આવે, અહંકાર આવે, ઝઘડા આવે, મતભેદ આવે, ત્યારે આપણે કુવાડીના હાથા બની જઈએ છીએ. ને પછી ઘર તૂટે છે, પરિવાર તૂટે છે, સંસાર તૂટે છે. એક વાત વિચારવા જેવી છે. આજે પણ દુનિયામાં કહેવાય છે, ઓન ઇન્ડિયન્સ ટુ જાપાનીઝ, એટલે કે એક ભારતીયની કાર્યક્ષમતા 2 જાપાનીઝ જેટલી છે. જાપાનનો દેશ એક વખત સંપૂર્ણ નાશ થઈ ગયો હતો જ્યારે તેની ઉપર એટમ બોમ્બ પડ્યો હતો. પરંતુ આજે 70 વર્ષમાં જાપાન દુનિયા સૌથી આગળના દેશમાં ગણાય છે. એનું કારણ શું? એમની એકતા, એમની શિસ્તબદ્ધ સ્વભાવ, એમનો સહકાર. પરંતુ બીજી એક કહેવત છે, 2 ઇન્ડિયન્સ ઓન જાપાનીઝ અને 3 ઇન્ડિયન્સ 0, એટલે એક ભારતીય 2 જેટલા છે, પણ 2 ભારતીય ભેગા થાય તો અડધા થઈ જાય છે અને 3 ભેગા થાય તો કામ જ ન કરે. આ કેમ થાય છે? કારણ મતભેદ, અહંકાર, અસહકાર, કુસંપ. ઘર તૂટવાનું મુખ્ય કારણ, ઘર તૂટે ત્યારે બહારના માણસો જવાબદાર નથી હોતા. ઘર તૂટે કારણ કે ઘરના જ અહંકાર હોય છે, મારું સાચું એવો ભાવ હોય, સમજણનો અભાવ હોય. એટલું જ કહેવાય છે, કુસંપ કરોડપતિ પણ મિનિટોમાં રોડપતિ બનાવી દે છે. એ સૌથી મોટી વાત, જ્યાં કુસંપ હોય ને ત્યાં ભગવાન રહેતા નથી. એક વાક્ય યાદ રાખજો, જ્યાં કુસંપ થાય છે ત્યાં ભગવાન રહેતા નથી. આજનો સુંદર સંદેશને યાદ રાખજો. આપણે આજે નક્કી કરવું જોઈએ, આપણે કોઈનો હાથો ન બનીએ, આપણે ઝઘડાનો ભાગ ન બનીએ. આપણે એકતા જાળવી રાખીશું. આપણે પ્રેમ અને સમસ્યાઓ વધારીશું નહીં. ઘરમાં સંપ, શાંતિ અને પ્રેમ હશે તો
તો ભગવાન પણ ત્યાં રહેવા આવશે. પણ જ્યાં ભગવાન રહેશે ત્યાં સુખ આવશે, આનંદ આવશે, આશીર્વાદ વરસશે. યાદ રાખજો, કુસુમ ઘર તોડી નાખે છે, સંપ ઘરને સ્વર્ગ બનાવી દે છે. તો ચાલો આપણે બધા પ્રાર્થના કરીએ. હે ભગવાન, અમારા હૃદયમાંથી અહંકાર દૂર કરો, અમારા પરિવારમાં સંપ અને પ્રેમ આપો, અને અમને એકતાથી જીવન જીવવાની શક્તિ આપો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ.